જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આપ બધા મજામાં છો. તો ચાલો આજે આપણે છે ને કચ્છી સમોસા ડુંગળીવાળા બનાવવા છે. તો એના માટે છે ને આપણે એક વાટકો લોટ લીધો છે ચણાનો, અને એને આપણે છે ને કે મોણ ને મીઠું ને નાખી અને આપણે એને ઢોકળી વાર લેવાની છે. પછી એને ઢોકળી તરી અને પછી મિક્સરમાં ક્રશ કરશું આપણે. તો જો 8-10 ચમચી આપણે તેલ નાખી દઈશું અંદર. જો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે એની ઢોકળી આટલી નાની નાની ઢોકળી વાળી લઈએ આપણે. પછી આપણે તેને તેલમાં તરી લેશું. તો જો આપણે ઢોકળી તરાઈને બનીને રેડી થઈ ગઈ છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અંદર નાખીએ તળવા. કાચી હતી. જો હજી તમે જો આ કલર હજી કાચી છે ઢોકળી. ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે એને તરવા દેવાની છે. જો આપણી ઢોકળી તરાઈ ગઈ છે. આવો કલર આપણો ઢોકળીનો રહેવો જોઈએ. તો આપણે એને કાઢી લઈએ. આપણે નાખી દઈએ. તો જો આપણી બધી ઢોકળી તરાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે ઠંડી થાય એટલે પછી મિક્સિંગમાં આપણે ક્રશ કરી લઈશું આપણે તેને. તો જો આ મેંદાનો લોટ છે. આ એક વાટકો ફૂલ નાખું છું અત્યારે. અને બીજો 2 વાટકા લોટ છે એ આપણે મીઠું નાખી મોણ નાખીને આપણે એને બાંધી લઈએ મુલાય. જરૂર પ્રમાણે મીઠું નાખશું અંદર. તેલ નાખશું. પાંચ 7 ચમચી તેલ નાખશું. તો જો આ તજ છે, બાદિયા છે, અને આ મરી છે ને ચપટી લવિંગ છે 10-15 નંગ. તો આપણે તેને મિક્સરમાં બધું ભેગું ક્રશ કરી લઈએ અને પાવડર બનાવીને તૈયાર કરી લઈએ આપણે. તો જો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને હવે આપણે એમાં જરૂર પ્રમાણે તેલ નાખી દઈશું. તો તેલ નાખ્યું છે આશરે. અને એમાં થોડુંક જીરું નાખી દઈશું. જીરું સતળી જાય તે પછી ડુંગળી નાખીને બસ વઘાર ડુંગળી સાંતળી લેવાની. તો જો જીરું આપણો ગોલ્ડન કલર થઈ ગયો છે. હવે આપણે આમાં ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે છે ને સાવ સાંતળી લેવાની છે. જરાય પણ અંદર કચાશ ન રહે અંદર. બરાબર સાંતળી લેવાની છે આપણે. ચાલો આપણે ડુંગળી સાંતળાઈ ગઈ છે. જો ગોલ્ડન થઈ ગઈ છે. અને હવે આપણે એમાં લાલ મરચું નાખી દઈશું અને ધાણા પાવડર નાખી દઈશું અને હળદર નાખી દઈશું થોડી. હવે તેમાં ગરમ મસાલો નાખી દઈશું. ખાંડ નાખી દઈશું. લીંબુના ફૂલ છે 1 ચમચી.
થઈ ગયો છે આપણો મસાલો અને આપણે ગેસ બંધ કરી નાખ્યો છે. તો જો આવો આ મસાલો હોય તો હવે મસાલો ઠંડો થાય પછી આપણે સમોસા વારીને તરી લઈશું. તો જો આપણો લોટ નરમ ને એકદમ સોફ્ટ છે. આવો લોટ જોઈએ આપણે, તમે જોઈ શકો છો. તો હવે આપણે નનકા લોયા બનાવીને સમોસા બનાવશું આપણે. જો આ મસાલો તૈયાર થઈ ગયો છે આપણો. અને હવે આપણે એમાં ભરીને પાણી વાળી આંગળી લગાડી દઈશું જરાક. ભરશું આપણે આવી રીતના આમ બે સાઈડ બરાબર આમ દબાવી અને પછી આવી રીતના આપણે આમ વાળતા જઈશું. તો તૈયાર છે આપણો સમોસો. તો ચાલો આપણે તરવા નાખી દઈએ. તેલ તપી ગયું છે. ચલો આપણે તેને પલટાવી લઈ આવે આપણે, જેથી કરીને બે બાજુ તરાઈ જાય અને ઉપરથી કાચા ન રહીએ અને ઉપરથી કલર પણ સરસ દેખાય. ચલો તરાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. બીજા આપણે નાખી દઈશું. તો જો આપણા સમોસા બધા બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી છે અને આજુ અંદરથી પણ આવા છે. જેને જરાય મસાલો છૂટો પડતો નથી. તો પ્લીઝ ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આટલી મહેનત કરી અને વિડીયો બનાવું છું તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર તમારો.